હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। આજે તમે સામગ્રી જોઈને વળતી જ ગયા છો। આજે આપણે ગાંઠિયાનું શાક બનાવવાનું છે। એકદમ મારી રીતના આપણે ગાંઠિયાનું શાક બનાવીએ। તમે ગાંઠિયાનું શાક તો ઘણા બધા જોયા હશે, પણ આ રીતનું તમે ગાંઠિયાનું શાક ક્યારેય નહીં બનાવો। તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ મિક્સર જાર લઈ લીધી છે, તેમાં આપણે મેં ડુંગળી લઈને સમારીને કટકા કરીને પીસીસ કરી લીધા હતા, અને એક ટમાટર, 2 નંગ ડુંગળી, 1 ટમાટર, લસણની કરી 7 થી 8, આદુનો ટુકડો, આ બધું આપણે ક્રશ કરી લઈએ। તો એકદમ સરસ પેસ્ટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। એક પેન લઈ લીધું છે, તેમાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું। 4 થી 5 ટેબલસ્પૂન તેલ છે। હવે આપણે તેલ આવશે ત્યારે વઘાર કરીશું। તેલ આપણું આવી ગયું છે, એમાં આપણે રાઈ એડ કરી દઈએ, જીરું, મીઠા લીમડાના પાન, તજનો ટુકડો, બાદિયા, ચપટી હિંગ, હાફ ટેબલ સ્પૂન હળદર, અને જે આપણે ક્રશ કરી અને રાખ્યું હતું તે આપણે આમાં અત્યારે એડ કરી દઈએ, અને આપણે આમ સરસ રીતના હલાવી લઈશું। અને હવે જે આપણે બાઉલમાં ક્રશ કર્યું હતું તેમાં આપણે પાણી નાખી અને અત્યારે આપણામાં એડ કરી દઈશું। જો તમે હવે આને આપણે એકદમ સરસ રીતના ઉકળવા દઈશું। સ્વાદ અનુસાર નમક એડ કરી દઈએ, પછી ટેસ્ટ કરી અને વધતું ઓછું પાછું આપણે નાખીશું। લાલ મરચું પાવડર, તમે ઘણા બધા શાક તો બનાવી અને ગાંઠિયાનું શાક જોયું હશે, પણ ગેરંટી સાથે કહું છું, તમે આ રીતના જો ગાંઠિયાનું શાક બનાવશો તો બધાને ભાવશે। આ એકદમ મારી ન્યૂ રેસીપી છે, અને પંજાબી સ્ટાઇલ ગાંઠિયાનું શાક બનશે। તમે ઘરે બનાવશો તો બધા કહેશે, વાહ, બહુ મસ્ત બનાવ્યું છે। તો એકવાર તમે ઘરે જરૂર ટ્રાય કરજો। હવે આને આપણે ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ ચડવા દઈશું। હવે આને આપણે હલાવતા રહેશું। આપણે આને જ્યાં લગીન ચડવા દેશું જ્યાં લગીન પાણી તેલ અલગ ના પડી જાય, તેલ છૂટું પડવા માંડશે ત્યાં તેલ છૂટું ના પડી જાય ત્યાં લગીને આપણે આને ચડવા દેશું। અને એકદમ સરસ, જો તમે ટેસ્ટ જોઈ શકો છો, યમ્મી દેખાય છે। તમે જોઈ શકો છો તેલ આપણું અલગ પડવા માંડ્યું છે, છૂટું પડી ગયું છે। આ અનુસાર આપણે થોડીક કાશ્મીરી લાલ મરચું એડ કરી દેશું। હું એક પણ જાતનો ગરમ મસાલો આમાં એડ નહીં કરું। હવે આપણે લીધી છે તો એને આ રીતે આપણે બંને હાથની મદદથી મસળી અને પછી આપણે આમાં એડ કરી દેશું। કસૂરી મેથીનો સ્વાદ એકદમ સરસ ટેસ્ટી આવે છે। અને 1 ટીસ્પૂન આપણે મલાઈ એડ કરીશું, જે આપણે દૂધમાં ઘરે હોય તે જ મલાઈ છે, અને ના હોય તો ઓપ્શનલ છે। અને હવે આને આપણે ધીમેથી આ રીતના હલાવી લેશું। તમે ઘણા બધા વિડીયો જોયા હશે, પણ આ રીતનું શાક તમે ગાંઠિયાનું ક્યારેય નહીં જોયું હોય તો મારી રીતના તમે એકવાર ઘરેથી જરૂર ટ્રાય કરજો, અને મને કોમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી છે। આ રીતના તમે જોઈ શકો છો। હવે આને આપણે હજી ઢાંકણ ઢાંકી અને 1 મિનિટ રહેવા દઈશું। જો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું તેલ છૂટું પડી ગયું છે, અને શાકમાં પણ એકદમ સરસ આ રીતનું ગ્રેવી થઈ ગઈ છે। તો આ સમયે આપણે ધાણા જીરું પાવડર એડ કરી દઈશું, અને હવે જે આપણે એક બાઉલ ગાંઠિયા લીધા છે તે આપણામાં એડ કરી દઈએ, અને આને આપણે મિક્સ કરી લઈએ। એકદમ સરસ મિક્સ કરી અને આપણે આને અડધી મિનિટ ઢાંકી અને રહેવા દઈશું, સરસ બેસી જશે। જો આપણે અડધી મિનિટ થઈ ગઈ છે અને એકદમ સરસ શાક આપણે લાગી ગયું છે। જો આમાં હું વધારે ગ્રેવી નથી કરતી, જો તમારે વધારે ગ્રેવી વાળું ખાવું હોય તો આ સમયે તમે પાણી એડ કરી શકો, અને પાણી સાદું નથી નાખવાનું, ગરમ કરી અને પછી નાખવાનું છે, જેથી કરી ટેસ્ટ બગડે નહીં। અને હવે આપણે ઉપરથી કોથમીર એડ કરી દઈએ અને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું। તમે જોઈ શકો છો આપણું શાક એકદમ સરસ ટેસ્ટી અને યમી બન્યું છે। જો આ રીતના તમે ઘરે બનાવશો તો બાળકો તથા મોટા બધાને જ ભાવશે, અને મારી રીતના તમે એકવાર જરૂર ટ્રાય કરજો। જો ગાંઠિયા એકદમ સરસ દેખાય છે, તમે જોઈ શકો છો। જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો।
અને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી છે. અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં રહેલ બેલ આઇકન પર ક્લિક કરી દેજો જેથી મારી રેસીપીની જાણકારી તમને ઇઝીથી મળી શકે. ફરી મળીશું ન્યૂ રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.